Good morning, girls. Welcome back for the online session of communication skill and business writing. In the last week, we completed our first unit. આપણે આપણો પહેલો યુનિટ પૂરું કર્યું and we saw in the second unit the question, the topic related to the presentation. આપણે વાત કરી હતી કે પ્રેઝન્ટેશન કઈ રીતે બનાવી શકીએ, what is presentation, what are the strategies we require in preparing presentation, and again keeping the same question in mind, હજી પ્રશ્ન બાકી છે. Another thing, this is something which you may not have experienced. એટલે કે ઘણા વિદ્યાર્થીની બહેનોએ પ્રેઝન્ટેશન ન પણ બનાવ્યા હોય અને એકચ્યુઅલી પ્રેક્ટિકલી તમે જ્યારે પ્રેઝન્ટેશન પાવર પોઈન્ટ બનાવો, સ્લાઇડ્સ થ્રુ પ્રિપેર કરો અને વેન યુ ગીવ ઇન ફ્રન્ટ ઓફ ઓડિયન્સ, તો ખાસ કરીને કેટલી કાળજી રાખવી જોઈએ. અગેન પાવર પોઈન્ટ ઇઝ નોટ ધ ઓનલી મીડિયમ. ઘણા બધા વેઝ છે પ્રેઝન્ટેશન આપવાના. પહેલાં તો પ્રેઝન્ટેશન એટલે ફરીથી રિવાઇઝ કરાવી દઉં. લાઈક પ્રેઝન્ટેશન મીન્સ વોટ? ટુ પ્રેઝન્ટ સમથિંગ. A presentation is a means of communication that can be adopted to various speaking situations. જ્યારે પણ બોલવાનું આવે, whenever you have to convey anything, whenever you have to speak out anything, you can go through, you can give, you can use these as one of the techniques. તો તમે વાપરી શકો. ઘણી વખત આપણે કોઈ વાત છે ચિત્રો દ્વારા સમજાવી હોય, ઘણીવાર આપણે સિમ્બોલ એટલે જેસ્ચર થ્રુ સમજાવીએ, અને ઘણી વખત આપણે પ્રેઝન્ટેશનમાં માધ્યમ તરીકે બરાબર પ્રોજેક્ટર થ્રુ બરાબર કે પછી મેપિંગ થ્રુ કે પછી ડ્રોઈંગ થ્રુ બરાબર. અગેન ધીઝ ઓલ આર મીડિયમ્સ વી યુઝ ફોર ધ પ્રેઝન્ટેશન બરાબર. પણ એ સિવાય જ્યારે પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરવાનો આવે છે તો કે બિઝનેસ કમ્યુનિકેશનમાં પ્રેઝન્ટેશન, તો કે ગ્રુપને જ્યારે તમારે અડ્રેસ કરવાનું હોય, ગ્રુપ સાથે કમ્યુનિકેટ કરવાનું હોય, અડ્રેસિંગ અ મીટિંગ, કોઈ વખતે ટીમને બ્રીફિંગ એટલે ટૂંકમાં બધું સમજાવવાનું હોય. કારણ કે પ્રેઝન્ટેશન બનાવતી વખતે તમે મેઇન પોઈન્ટ્સ જ લ્યો છો. અધર દેન દેટ રિલેટેડ ટુ ધ ટોપિક્સ ઓર ધ પોઈન્ટ્સ યુ આર એક્સપ્લેનિંગ બાય યોર સેલ્ફ. તો એ તમારા હાવભાવ, તમારા શબ્દોથી, તમારી પ્રેઝન્સથી તમારે કન્વે કરવાનું હોય છે. એન્ડ વેન યુ આર ગિવિંગ ઓનલાઈન, અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે ઓનલાઈન ભણીએ છીએ, તો ધીસ ઇઝ વોટ આઈ હેવ પ્રિપેર્ડ ફોર યુ, અ કાઇન્ડ ઓફ પ્રેઝન્ટેશન લાઇક ઇન વિચ આઈ એમ એક્સપ્લેનિંગ વોટ ઇઝ કોલ પ્રેઝન્ટેશન સ્ટ્રેટેજી, ઇઝન્ટ ઇટ? સો ધીસ ઇઝ રિલેટેડ ટુ યુનિટ નંબર 2. એમાં આપણે સ્ટેપ્સ જોયા હતા. તો કે ભાઈ પ્રિપેરિંગ પ્રેઝન્ટેશન, તમને એવું પૂછે એક્ઝામમાં કે what can we do in preparing presentation, what can be done in preparation for the presentation, એ સિવાય which are the steps in preparing presentation, then the questions are different but the answer remains the same. જવાબ સરખા જ આવે બરાબર, કે આ એક જ જવાબ બધી જગ્યાએ તમે અપ્લાય કરી શકો. કે પ્રિપરેશન કરતી વખતે કોઈ પણ વ્યક્તિએ પ્રેઝન્ટેશન પ્રિપેર કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ પ્લાનિંગ. અગેન જીવનમાં પ્લાનિંગ દરેક કામ માટે કરવું ફરજિયાત છે. તમે પ્લાનિંગ વગર કોઈ પણ કામ કરશો તો તમને એનું રિઝલ્ટ નહીં મળે બરાબર. તમારે રોટલી બનાવવી છે ફોર એક્ઝામ્પલ, તોય તમારે એનો લોટ બાંધીને રાખવો પડે છે, કે એ કાઇન્ડ ઓફ પ્લાનિંગ, પ્રાયર પ્રિપરેશન એટલે અગાઉથી તૈયારી થોડીક કરીને રાખવી પડે છે. ધેન યુ રોલ એન્ડ યુ મેક આઉટ રોટી ફ્રોમ ઇટ, ધેન યુ વિલ ગેટ ધ પ્રોપર ફિનિશિંગ એન્ડ પ્રોપર ટેક્સચર એન્ડ એઝ વેલ ધ excellent roti made, or it will be made by you. So in keeping or by this simple example, આ સાદા ઉદાહરણથી તમે સમજી ગયા હશો કે પ્લાનિંગ કેટલું જરૂરી છે લાઈફમાં. દરેક ક્ષેત્રમાં પ્લાનિંગ વગર આગળ જઈ શકાય નહીં. સો ઇટ શુડ બી પ્લાન્ડ. હવે વાત આવે છે સ્ટેપ નંબર 1. તમારે પ્રેઝન્ટેશન કયા પ્રકારની ઓડિયન્સની સામે રજૂ કરવાનું છે. તમારે સ્પીચ આપવાની છે તો કે તમારી સામે બેઠેલી વ્યક્તિઓ કેવડી છે. keeping your audience in mind. Analyze your audience in mind.
એનાલાઇઝ એટલે કે એનાલિસિસ એટલે કેવું તો કે પૃથ્થકરણ કરવું, એટલે કે તમારી ઓડિયન્સને તમે ઓળખો એકચ્યુઅલી. તો કે તમે સ્કૂલ ગોઈંગ કિડ્સને વાત કરવાના છો, તમે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સને વાત કરવાના છો, તમે અભણ લોકોની સામે રજૂ કરવાના છો, તમે એજ્યુકેટેડ સોફિસ્ટિકેટેડ ટીચર્સની સામે રજૂ કરવાના છો. અગેન it differs from person to person and we keep in mind always about the audience. The first step in preparing a presentation is to learn more about the audience to whom one will be speaking. Definitely in front of whom you are speaking, કોની સામે બોલો છો, એનું બેકગ્રાઉન્ડ કેટલું છે, એની વેલ્યુઝ એટલે એનામાં મૂલ્યો કેવા છે, એના સિદ્ધાંતો કેવા છે, એનો રસ કેવો છે. બરાબર, અભણ લોકોની સામે તમે ગણિતની વાતો ખૂબ કરશો તો એને કંટાળો આવશે. સો one should keep in mind about the audience. Select a topic. બીજી અને ખૂબ જ અગત્યની નું સ્ટેપ એવું કહી શકાય કે તમારો ટોપિક તમે બરાબર સિલેક્ટ કરેલો હોવો જોઈએ. ટોપિક શુડ બી ઇન્ટરેસ્ટિંગ વન. ટોપિક શુડ બી અ કાઇન્ડ ઓફ નોલેજ ગિવિંગ થ્રુ વિચ they can use the information, they can definitely they can be developing their mindset, mentality and their thinking. It affects, definitely it should be affecting to their minds. એટલે એને કંઈક રસ પડે એવો નોલેજ ગિવિંગ વિષય ઉપર તમે વાત કરો તો કે નવી વસ્તુ જણાવો તો એને વધારે રસ પડે. સ્ટેપ 3, ડિફાઇન ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રેઝન્ટેશન. તો કે ખાસ કરીને હેતુ સાર્થક કરેલા હોવા જોઈએ. એને આધારે તમે છે એ તમારે કેટલી વાત કરવી છે, શું કરવી છે, કેટલા મુદ્દામાં કરવી છે. વિચ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ preparing this particular presentation? Preparing the content to our presentation. Prepare the body of the presentation in which you will be presenting proper data, facts, sometimes quotes, એટલે કે તમે સારા સારા સુવિચારો પણ તમે લઈ શકો, એક્સપર્ટ્સના ઓપિનિયન્સ પણ મૂકી શકો, રિલેટેડ પર્સનલ એક્સપિરિયન્સીસ, પ્રોવાઇડ વિવિધ ડિસ્ક્રિપ્શન્સ, અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપી શકો. Step 5, prepare the introduction and conclusion. Once we have prepared the body of the presentation, decide how one will give the end of the talk. ખબર હોવી જોઈએ કે પ્રસ્તાવના કેવી રીતે કરશો અને અંત કેવી રીતે કરશો. ઇન્ટ્રોડક્શન એટલે પ્રસ્તાવના અને કન્ક્લુઝન એટલે તમે શું કહો છો ગુજરાતીમાં, પૂરું કરવું, રાઈટ. યુ આર કન્ક્લુડિંગ ધ થિંગ. તમે છેલ્લે સારાંશ કેવી રીતે લખશો, દેટ ઇઝ કન્ક્લુઝન. યુ આર કન્ક્લુડિંગ ધ ટોપિક ઇન અ પ્રોપર વે. પ્રોપર ઓપનિંગ ઇઝ ધેર એન્ડ પ્રોપર ક્લોઝિંગ શુડ બી ધેર. તો કે એમાં ખાસ કરીને કેટલા મુદ્દાઓ તમારા ધ્યાનમાં, આ બધી જ ચર્ચા આપણે કરી હતી. પછી કન્ક્લુઝન પણ તમે પ્રોપર રીતે એબ્રપ્ટલી ન આપેલું હોવું જોઈએ. એબ્રપ્ટલી એટલે આડેધડ તમે ન કરી શકો. તમે એ વિચારોથી વ્યવસ્થિત રીતે ઓડિયન્સને અફેક્ટ કરી શકો. પછી તો કે ડિલિવરી વખતે એટલે પ્રેક્ટિસ ઇન ડિલિવરિંગ ધ પ્રેઝન્ટેશન. ઘરે તમે રિહર્સલ કરો, બરાબર. સાથે સાથે તમે મિરરમાં જોઈને તમારા હાવભાવો તપાસો. વેલ, યુ નો, એવા ફ્રેઝીસ વધુમાં વધુ તમે વાપરશો તો તમારો કોન્ફિડન્સ છે એ નહીં દેખાય, પણ સામેવાળી ઓડિયન્સને ખબર પડી જશે યસ દેટ યુ આર નોટ કોન્ફિડન્ટ, યુ ડુ નોટ હેવ નોલેજ, યુ આર નોટ હેવિંગ સફિશિયન્ટ ઇન્ફોર્મેશન ઓન ધીસ પર્ટિક્યુલર ટોપિક. તો આનું ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. ફાઇન. એટ ધી એન્ડ આઈ થિંક we have ended here. One can also fine-tune one's content to be sure to make our most important points in the time allotted. સમયની અવધિને ધ્યાનમાં રાખીને એટલે કે ટાઈમ લિમિટને ધ્યાનમાં રાખીને તમારે પ્રેઝન્ટેશન પ્રિપેર કરવું પડે. ઇફ ધ ટાઈમ ઇઝ ગિવન ઓફ 45 minutes and you have prepared 1.5 hour presentation, then it will be meaningless to justify the time in the given duration. So you cannot be fulfilling their requirements as per the given time. So this is what things are important related to the preparation. Now the second topic, which is about the second and very important question, that is the strategies for delivering presentation. આગળની પણ તમે strategies પણ ગણી શકો, and even these are the specific that was related to the planning, preparing.
નાવ ધીસ ઇઝ રિલેટેડ ટુ ધ ડિલિવરિંગ, એટલે કે આપતી વખતે, યસ, વાઇલ ડિલિવરિંગ presentation, what points or which are the points that you have to keep in your mind. Starting with the introduction, this is the second question, girls. Keep this thing in your mind. That was the related to the preparation. આગળનો પ્રશ્ન પ્રિપરેશન માટેનો હતો. બીજો પ્રશ્ન આપતી વખતે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. In that case, this is the different question. Do not mingle the question together. I mean, both the things are different, right? Public speaking is near certainty for most of us regardless of training stage. Public speaking એટલે કે જાહેરમાં બોલવાની કળા. It is not everyone's cup of tea. It is not like everyone can speak out and confidence they can reveal through the public speaking. Yes, it requires training, it requires proper strategy, and even it requires confidence. A well executed presentation establishes the clinician as an institutional authority and educating anyone around you. વેલ એક્ઝિક્યુટેડ એટલે બહુ જ વ્યવસ્થિત રીતે બોલાયેલું રજૂ કરાયેલું પ્રેઝન્ટેશન શું એસ્ટાબ્લિશ કરે છે કે તમે ખરેખર ભણેલા છો, તમારામાં રજૂઆત શક્તિ છે, એન્ડ ઇવન યુ નો અબાઉટ ધ ઓથોરિટી અરાઉન્ડ યુ એન્ડ અકોર્ડિંગલી યુ આર મેનેજિંગ યોર પ્રેઝન્ટેશન. નાઉ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કન્સિડર ધ ઓડિયન્સ એન્ડ વોટ ધે ઓલરેડી નો. ફોર એક્ઝામ્પલ, મેં તમને ગયા વખતે વાત કરી હતી કે સક્સેસ ઉપર મારે જો વાત કરવી છે, ઇફ આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ સક્સેસ, રાઇટ, દેન ધ many of the things related to success they already knew. તમારે એવું ધ્યાનમાં ખાસ રાખવાનું છે કે ઓડિયન્સ આ વિષયથી અજાણતો નથી જ, જેના ઉપર તમે વાત કરવાના છો. હા, ઇફ ધ ટોપિક ઇઝ સમથિંગ ન્યૂ, ઇફ દે ડુ નોટ નો, ઇફ દેટ ઇઝ સો એક્સ્ટ્રાઓર્ડિનરીલી ન્યૂ, તો એના ઉપર એ લોકોને ખબર નહીં હોય. બટ ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ, ઇફ આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ સક્સેસ, દેન દે ઓલરેડી નો મેની મોર થિંગ્સ. No matter how interesting we think we are, if we do not present with the audience's need in mind, we might as well be talking to an empty room. Talking એટલે વાતો કરી રહ્યા છીએ. Yes, you should keep this thing in your mind, like what your audiences require, what is their need. Otherwise you feel like you are speaking, going on and on in an empty room. કારણ કે વાતો બધી ઉપરથી જાય છે, કારણ કે એ લોકોએ બધું સાંભળેલું છે, કારણ કે એ લોકોની એ જરૂરિયાત નથી. And accordingly, if you are not going, then the things will be in vain. Consider what the audience may or may not be know about the topic. એવું વિચારો કે કેટલી બાબતો ખબર હશે ને કેટલી બાબતોથી એ લોકો અજાણ હશે. This allow you to decide whether to give a comprehensive didactic and a trial fibrillation for trainees or an autocoagulation updates for cardiologists. Great presenters survey their audience early on with a question such as, how many of you here know the result of a firm trial? કહેવાનો અર્થ એ છે કે તમારે એવી વાતો કરવાની થાય છે. યસ, યુ નીડ ટુ ટેક આઉટ અ કાઇન્ડ ઓફ અ સર્વે ઇન એડવાન્સ કે તમારી ઓડિયન્સ કેવા બેકગ્રાઉન્ડથી જોડાયેલી છે. ધીસ અલાવ યુ ટુ મેક સ્મોલ alterations to meet the needs of your audience. તમે ચોક્કસથી જાણો છો, સર્વે કરી રહ્યો છો, અને એને આધારે તમે પ્રશ્નો દ્વારા પણ તમને ખ્યાલ આવે છે કે ઓડિયન્સમાં કેટલું નોલેજ છે, રાઈટ. સો ધીસ પર્ટિક્યુલર થિંગ ઇઝ you can remove these things, like it is not required, it is giving in an extra manner. So I am deleting the things. This would be difficult for you to remember. Such words are difficult, and every time it may not be any easier for you to remember all the things. Comprehensive. Now, first thing that you have to think about, like consider your audience, always keep in your mind like what they already know. એની તમારે જાણ કે ધ્યાન રાખવાનું છે. સેકન્ડ થિંગ, વિઝ્યુઅલાઇઝ ધ સ્ટેજ એન્ડ સેટિંગ. ક્યાં બોલવાના છો? વોટ ટાઈપ ઓફ સ્ટેજ ઇઝ ઇટ? અન્ડરસ્ટેન્ડિંગ ધ સ્ટેજ હેલ્પ્સ યુ એન્ટિસિપેટ એન્ડ એડ્રેસ બેરિયર્સ ટુ લર્નિંગ. કેટલા દૂરથી બોલવાના છો, કેટલા નજીકથી બોલવાના છો, સેટિંગ કઈ રીતે છે, અવાજ કેટલો તમારો
લાઉડ છે ને લાઉડ સ્પીકરથી પણ કેટલા સુધી પહોંચી શકશે. યસ, યુ શુડ બી વિઝ્યુલાઇઝિંગ, એટલે કે તમે જોઈ શકતા હોવા જોઈએ. યુ શુડ બી થિંકિંગ થ્રુ યોર માઇન્ડ મેપ કે કેવું સ્ટેજ છે, કેવું સેટિંગ છે. લાઈક તમે ક્યારેક જોયેલું હોય, ક્યારેક ન જોયેલું હોય. ઇમેજિન ફોર અ મોમેન્ટ ધ ડિફરન્સ ઇન ધીસ ટુ સિનારિયોઝ. અ ડિસ્કશન ઓફ science with a group of medical students at 4 p.m. in a dark room versus a discussion on principles of a trial vibration management at 11 a.m. in an auditorium. Both require interaction, કારણ કે તમે બંનેમાં ઓપિનિયન લેવાના છો. Both require interaction, although an auditorium based presentation requires testing your audio visual equipments in advance. એટલે તમારે બધી રીતે તૈયાર રહેવું પડે. ઓડિયો વિઝ્યુઅલ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો સાથે પહેલેથી તૈયારી સાથે રહેવું પડે. ઇઝન્ટ ઇટ? તો તમને ખબર હોવી જોઈએ કે તમારે આ સ્ટેજમાં કેટલા પ્રકારના સેટિંગ્સની રિક્વાયરમેન્ટ છે, તમારે લાઉડ સ્પીકરથી લઈને પ્રોજેક્ટરથી લઈને કેવા ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત છે, તો એ પ્રમાણે તમે કહી દો છો તો તમારે વાંધો આવતો નથી. તો આ તમારે પ્રેઝન્ટેશન આપતી વખતની બાબતો ચર્ચા કરીએ છીએ. ડિટરમાઇન યોર ઓબ્જેક્ટિવ્સ. ડિટરમાઇન એટલે ખાસ કરીને નિર્ધારિત કરીને રાખો, ડિસાઇડ કે કઈ બાબતો તમારે, કયા હેતુસભર તમારે એ પ્રેઝન્ટેશન આપવાનું છે. To determine your objectives, begin with the end in mind. If you were to visualize your audience members at the end of the talk, what would they know, be able to do, or have a new outlook on? The objectives will determine the content you deliver and the activities for learning. For 1 hour presentation, identifying 3 to 5 objectives is a good rule of thumb. 1 કલાકના પ્રેઝન્ટેશનમાં તમે 3 થી 4 બાબતોને વ્યવસ્થિત રીતે સમજાવી શકો એવું કહેવા માંગે છે. તો પહેલાં એ નક્કી કરો કે તમારા સમયગાળાના ફેક્ટરને ધ્યાનમાં રાખીને તમે કેટલા મુદ્દાઓ લઈ શકશો. ઓબ્જેક્ટિવ એટલે હેતુઓ, કે તમે એમાં ચર્ચા કરવાના તમારા મુદ્દાઓ કેટલા છે. ડિટરમાઇન મીન્સ ટુ ડિસાઇડ. અગેઇન, યસ, ધીસ ઓબ્જેક્ટિવ્સ વિલ બી ફિટિંગ in an hour presentation or not. That should be your rule of thumb. Build your presentation, whether using PowerPoint or whiteboard. Build the presentation from the objectives. Table 1 outlines one example format. Figure 1 outlines some best practice of PowerPoint. In a way, you can draw, you can build, you can show through table, you can show through examples, you can show through some formats, you can show through some figures. Human એટલે મનુષ્ય, humans એટલે માનવીઓ, evolved એટલે કે evolution. Remember this word evolution એટલે revolution એટલે ઉત્ક્રાંતિ અને evolution એટલે કે માનસિક પ્રગતિ કહી શકો. Humans evolved to interpret visual imaginary, not read text, so try to use pictures instead of bullet points. એવું એક સુવાક્ય છે અંગ્રેજીમાં કે અ પિક્ચર ઇઝ વર્થ ધેન 1000 વર્ડ્સ. તો કે 1000 શબ્દ બોલો ને એના બરાબર એક ચિત્ર થયું. તો અહીંયા એ જ કહેવા માગે છે કે હ્યુમન માઇન્ડ એવું છે કે એ વિઝ્યુઅલ ઇમેજરી એટલે કે ચિત્રો દ્વારા, પિક્ચર્સથી, બુલેટ પોઈન્ટ્સ એટલે કે મોટા બુલેટ કે હાઇલાઇટેડ વર્ડ્સથી તમે જેટલું ઇમ્પેક્ટ ક્રિએટ કરો છો એના બદલે યુ કેન યુઝ ધ પિક્ચર ટેકનિક. કન્સિડર ફર્સ્ટ બિલ્ડિંગ સ્લાઇડ્સ with text and then using an internet search engine to convert words to pictures. For example, કે તમારે કાર્ડિયોગ્રામ રિલેટેડ કોઈ ડૉક્ટર છે તો વાત કરવી હોય તો એના બદલે તમે એકચ્યુઅલ ઇસીજી બતાવો તો એને વધારે રસ પડે કે જો કાર્ડિયોગ્રામ આવો છે બરાબર, એમાં આવી રીતે ફ્લક્ચ્યુએટ થાય તો વ્યક્તિના ધબકારા વધઘટ થાય, એના વિશે તમારે વાત કરવી હોય તો યુ કેન ટોક અબાઉટ દેટ ઇઝીલી, ઇઝન્ટ ઇટ, થ્રુ પિક્ચર. પછી તો કે પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. 5મો પોઈન્ટ તો કે તમારે જ્યારે ડિલિવરી પ્રેક્ટિસ ડેફિનેટલી તમારે પ્રેઝન્ટેશન ડિલિવર કરવાનું છે તો ત્યારે તમારે એની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. યસ, પ્રેક્ટિસિંગ હેલ્પ્સ યુ ટુ બીકમ મોર કમ્ફર્ટેબલ વિથ ધ કોન્ટેન્ટ ઇટ સેલ્ફ એઝ વેલ એઝ હાઉ ટુ પ્રેઝન્ટ દેટ કન્ટેન્ટ. તમે એ કન્ટેન્ટને કેટલા કોન્ફિડન્ટલી પ્રેક્ટિસ થ્રુ યોર મલ્ટિપલ પ્રેક્ટિસ યુ કેન ગીવ in the best possible manner. If you can practice with a colleague and receive feedback to sharpen your material. No time to spare
Practice the introduction and any major point that you want to get across. Audiences decide within the first 5 minutes whether your talk is worth listening to before pulling out their cell phones to open a Facebook. એટલે કે ઓડિયન્સમાં બેઠેલા વ્યક્તિઓ પોતાનું ફેસબુક ચાલુ કરી દે છે અને પોતાના ફોનમાં ધ્યાન આપતા થઈ જાય છે, તો પેલી 5 મિનિટમાં જ એને ખબર પડી જાય છે કે આમાં વધારે સમય ફાળવવો કે નહીં. નો ટાઈમ ટુ સ્પેર, એટલે કે કોઈ સમય આપવા જેવું નથી. કે પ્રેક્ટિસ તમારું કરેલું હશે તો ડેફિનેટલી એ લોકો છે એ જકડાયેલા રહેશે, નહીંતર 5 જ મિનિટમાં એ પોતાનો મોબાઈલ ખોલી અને એ એમાં લાગી પડશે. બરાબર. હવે અહીંયા સુધીની વાતો એવી હતી કે ડિલિવરિંગ કરતી વખતે કેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. હવે એ ટિપ્સ કઈ છે. સેકન્ડ પોઈન્ટ આપણો એ છે કે ટિપ્સ વાઇલ ડિલિવરિંગ પ્રેઝન્ટેશન. તો કે સૌથી પહેલી વાત એ છે કે આપણે મેઇનલી કોન્ફિડન્સ નથી હોતો ત્યારે નર્વસ થઈ જઈએ છીએ. કન્ફ્રન્ટ યોર નર્વસનેસ, સામનો કરો. હૂક યોર ઓડિયન્સ, એટલે તમારી ઓડિયન્સની સાથે જકડાયેલા રહ્યો. જો તમારી ઓડિયન્સની ઇનફેક્ટ તમારી સાથે જકડીને રાખો, દેટ ઇવન દે કેન નોટ મૂવ ધેર આઈઝ એક્સેપ્ટ યુ, દે કેન ગીવ કમ્પ્લીટ ફોકસ ઓન બાય ધેર 100%, રાઈટ. તો કન્ફ્રન્ટ નર્વસનેસ આપણે પહેલાં એ જોઈએ. આમાંથી તમને જેટલું યાદ રહે એ પ્રમાણે લખજો. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ રાઇટ ઇચ એન્ડ એવરી વર્ડ ઇન યોર એક્ઝામ, બટ એટલીસ્ટ યુ શુડ બી નોઈંગ અબાઉટ ધ થિંગ્સ. તમને ખબર હોવી જોઈએ કે પ્રેઝન્ટેશન રિલેટેડ આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરી છે. Many of us become nervous when speaking in front of an audience. To address this, it is perfectly reasonable to rehearse a presentation at home or in a quiet call room ahead of time. Yes, definitely you need to make the rehearsal when you are all alone, when the room is quiet. If you feel extremely nervous, જો બહુ જ ગભરાતા હો તો વધુ પ્રેક્ટિસ કરો. Breathe deeply for 5 to 10 seconds intervals during the presentation itself. Find friendly or familiar faces in the audience and look them in the eyes as you speak. This eases, એટલે કે આ કમ્ફર્ટ આપે છે કે તમારી નર્વ્સને અને તમારી ટેકનિક પણ વધારે સારી થઈ શકશે. સેકન્ડ પોઈન્ટ એ છે કે હૂક યોર ઓડિયન્સ, તમારી ઓડિયન્સને જકડીને રાખો. ફાઇન, આજે અહીંયા સુધી રાખીએ. વિલ કન્ટિન્યુ ટુમોરો વિથ ધીસ પોઈન્ટ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ રાઇટ each and everything in your class work because it is so important, and in this unit you are having only 3 questions. આ યુનિટમાં તમારા માત્ર ને માત્ર 3 જ પ્રશ્નો છે. સો કીપ ધીસ થિંગ વેરી ઇમ્પોર્ટન્ટ, કે પૂછાઈ શકે એવા 100% ચાન્સીસ છે, એટલે પ્રિપેર કરતી વખતે લખવાનું છે. ફાઇન. સો પ્રિપેર યોર સેલ્ફ, રાઇટ ઇટ ડાઉન એન્ડ બી રેડી ફોર ટુમોરોઝ સેશન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.